રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે, સાથે જ વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં પણ વધારો જોવા મળી રહ્યો છે। તાવ, ઉધરસ, શરદી, ઝાડા અને મચ્છરજન્ય રોગના દર્દીઓની ઉપલેટા સરકારી હોસ્પિટલમાં લાંબી કતાર જોવા મળે છે। રોજના 120થી પણ વધારે દર્દીઓને તપાસ કરવામાં આવે છે અને રોજ 600 થી 650 જેટલા ઓપીડી નોંધાયા છે। ઉપલેટામાં મચ્છરજન્ય રોગમાં વધારો થયો છે। તાવ, ઉધરસ, શરદી, ઝાડાના દર્દીઓ વધી જ રહ્યા છે, ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની લાંબી કતાર જોવા મળી। આજે સોમવાર છે। અમારા હોસ્પિટલમાં આજે રૂટીન જે જનરલ ઓપીડી હોય એમાં 650 થી 700 કેસ અત્યારે એના વચ્ચે નીકળ્યા છે અને આંખના દર્દી પણ અમારે શિયાળો આવે છે એટલા માટે અત્યારે ઓપીડી વધુ છે। અમારે 120 થી 130 ના અંદર આંખની ઓપીડી છે। જનરલ ઓપીડીમાં આપણે જોઈએ તો અત્યારે શરદી, ઉધરસ, તાવના વાયરા છે કેમ કે સિઝન ચેન્જ થયું છે એટલે એના કારણે વેરિએશનના લીધે આપણે શિયાળો આવતા એના અત્યારે પેશન્ટ વધારે જોવા મળે છે આપણને।